નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ ક્યાં કયા વિસ્તારમાં જોર પકડશે અને હાલ સિસ્ટમની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આગાહી મુજબ છેલ્લી 24 કલાક દરમિયાન આપણે જે વિસ્તારમાં વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી તે વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય કે કચ્છના ભાગો હોય, તેમાં એક પ્રકારે જોરદાર વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો છે. અને ખાસ કરીને સુરતના જે કપરાડા છે તેમાં ખાસ કરીને જોરદાર વરસાદ 10.51 ઇંચ છેલ્લી 24 કલાકની અંદર જોવા મળ્યો છે. તો મિત્રો, ખાસ કરીને વરસાદની ગતિવિધિ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ રાત્રિથી તેજ થઈ છે. વાવ, થરાદ સહિતના વિસ્તારો છે જેમાં વરસાદની ઘટ જોવા મળી રહી હતી તે વિસ્તારમાં પણ મોડી રાત્રિથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. તો મિત્રો, કચ્છના મોટા ભાગના સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને ખૂબ સારામાં સારો 3 થી 6 ઇંચ સુધીનો વરસાદ લગભગ વધઘટ સાથે તમામ સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો વેલમાં લો પ્રેશર સિસ્ટમ અત્યારે જે પવનની ઝડપ જોતા સિસ્ટમ ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થયેલી જોવા મળી રહી છે. અને સિસ્ટમનું હાલનું લોકેશન જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને તેને લાગુ જે રાજસ્થાનનો ભાગ છે એ ભાગો નજીક અત્યારે સિસ્ટમનું લોકેશન જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્રતા અત્યારે એકદમ મજબૂત જોવા મળી રહી છે. અને ઉત્તરનો ગુજરાતના ભાગો છે તેમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે અનેક ક્ષેત્રોમાં. તો કચ્છના ભાગોમાં, મોટા ભાગના કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી રહી છે અને પવનનું જોર ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાતા વધ્યું છે. અને ખાસ કરીને હવે સિસ્ટમની મુવમેન્ટ આગામી 24 કલાક દરમિયાન ખાસ કોઈ મોટી રહેશે નહીં. મતલબ કે અત્યારે જે લોકેશન ઉપર સિસ્ટમ છે તેની થોડી હલચલ થાય અને છેલ્લે આવનારી 24 કલાક દરમિયાન સિસ્ટમનું લોકેશન ખાસ કોઈ બદલશે નહીં. આ ભાગો નજીક જ સિસ્ટમ રહેશે એટલે વરસાદની તીવ્રતા પણ વધુ રહેશે એ ભાગો નજીક. અને મુખ્યત્વે આપણે જોવા જઈએ કે અત્યારે ડિપ્રેશન લેવલ સુધી સિસ્ટમ પહોંચી છે, પરંતુ આપણે આશા રાખીએ કે સિસ્ટમ ઝડપથી નબળી પડે તો ઘણા ખરા સેન્ટરોમાં સારો વરસાદ પડી શકે છે અને લો પ્રેશર થઈ જાય તો એક પ્રકારે ચોક્કસપણે વરસાદની તીવ્રતા વધી શકે છે. કારણ કે અત્યારે ડિપ્રેશન છે જેને પરિણામે વરસાદના વિસ્તારો છે તેમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ સિસ્ટમ હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને પાકિસ્તાનના ભાગો પર જશે. ત્યારબાદ તે ફરીથી દક્ષિણ દિશા તરફ ઝુકાવ લેશે અને સિસ્ટમ ધીમી ગતિએ કચ્છના ભાગો નજીક આવશે. તો વરસાદનો રાઉન્ડ હજી 4 દિવસ સુધી ચાલવાનો છે. બધી બાજુ વરસાદની ગતિવિધિ હજી જોવા મળવાની સંભાવના દેખાઈ છે. ચોમાસું ધરી પણ વધુ નીચે આવી ગઈ છે ગઈકાલે હતી તેના કરતા. તો આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે આવનારી 24 કલાક દરમિયાન વરસાદની સ્થિતિ શું રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, સિસ્ટમની આઉટર બેન્ડના વાદળો છે તે સમગ્ર ગુજરાતને ઘેરી લીધું છે અને સિસ્ટમનો જે મુખ્ય વરસાદ છે તે પણ ગુજરાતના ભાગમાં જ આવી રહ્યો છે. અન્ય કોઈ રાજ્યના ભાગોમાં અત્યારે વરસાદની ગતિવિધિ ગુજરાત જેટલી જોવા મળી રહી નથી. એકંદરે ગુજરાત ઉપર એક પ્રકારે વાદળોનો ગોટો છવાયો હોય તે પ્રકારનો માહોલ અત્યારે અનેક સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આવનારી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ કયા કયા વિસ્તારમાં કેવી રહેશે તે વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ સારો વરસાદ યથાવત રહેશે. આવનારી 24 કલાકની અંદર ભરૂચ, તાપી, નર્મદા, સુરતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. જ્યારે બાકીના જિલ્લાઓ છે વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, આહવા, સાપુતારા સહિતના વિસ્તારો છે ત્યાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ આવનારી 24 કલાકમાં હજી જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ગઈકાલ કરતા વરસાદની ગતિવિધિમાં આંશિક ઘટાડો થાય, પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના વિસ્તારો છે તેમાં રહેશે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં પણ ચાલુ રહેશે. વધુ જોર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા આજુબાજુના ભાગોમાં રહેશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની વાત કરીએ તો વરસાદની તીવ્રતા ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળી શકે છે અને ખાસ કરીને વાવ, થરાદ, બનાસકાંઠા, સિદ્ધપુર, પાટણનો જે વિસ્તાર છે આ વિસ્તારોમાં ખૂબ સાવચેતી રાખવી. જો સિસ્ટમ થોડી નબળી પડશે તો આ વિસ્તારમાં રેતસરનું મેઘતાંડવ પણ જોવા મળી શકે છે અને અત્યંત ભારે વરસાદ પણ આ સેન્ટરોમાં જોવા મળી શકે છે. આવનારા 2 દિવસ આ વિસ્તાર માટે ખૂબ કઠિન ચોક્કસપણે જોવા મળી શકે છે. તો હિંમતનગર,
ખેડબ્રહ્મા, અરવલ્લી, મોડાસા, મહેસાણા, ડીસા સહિતના ભાગો છે તેમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના આવનારી 24 કલાકની અંદર રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, તો અન્ય જે મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં વરસાદનું જોર સારું એવું રહે તે પ્રકારની શક્યતાઓ છે. બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરના વિસ્તારો છે તે આવનારી 24 કલાકમાં ટોપ ઉપર રહે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે. રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ સારી અસર જોવા મળશે, જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ, હળવોથી અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર વરસાદના આંકડા ઘણા સેન્ટરોમાં 5 ઇંચ કરતા વધુ જોવા મળશે. કચ્છના ખાવડાથી જે રાપર સુધીના ભાગો, મતલબ કે ઉત્તર કચ્છના ભાગો અને પૂર્વ કચ્છનો જે ભાગ છે તેમાં ભારેથી અતિશય ભારે વરસાદ આવનારી 24 કલાકમાં જોવા મળશે. એટલે કે જે ખાવડાથી રાપર વચ્ચેના જે ભાગો છે તેમાં ગાંધીધામ, અંજાર સુધીનો ભાગ છે તે વિસ્તારમાં આ પ્રકારની શક્યતાઓ દેખાય છે. બાકી જે નખત્રાણા છે, માંડવી, નલિયા સાઈડના વિસ્તારો છે, તેમજ ખાસ કરીને અન્ય જે દક્ષિણ કચ્છના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ હળવા મધ્યમ વરસાદ અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. પરંતુ વધુ જોખમ ખાવડાથી જે રાપર વચ્ચેના જે ભાગો છે, ગાંધીધામ, અંજાર વચ્ચેનો જે ભાગ છે તે વિસ્તારમાં રીતસરનું મેઘતાંડવ પણ જોવા મળી શકે છે આવનારી 24 કલાકની અંદર. તો મિત્રો, સિસ્ટમની અસર છે તે હજી પણ ઓસરવાની નથી, કારણ કે સિસ્ટમ પાકિસ્તાનના ભાગો પર જશે, પરંતુ ત્યારબાદ તેની આઉટર બેન્ડના વાદળો છે તેની તીવ્રતા પણ વધુ હોય છે, જે સમગ્ર ગુજરાત ઉપર ફરતા રહેશે અને સિસ્ટમ ત્યારબાદ કચ્છની નજીક આવશે. એટલે આ સંજોગોમાં ફરીથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેને લાગુ જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વરસાદની તીવ્રતા ફરી એકવાર વધવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે.